ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમને બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। 2026ની શરૂઆત થઈ ગઈ છે, તો તમને બધાને હેપી ન્યૂ યર। હેપી ન્યૂ યર। પછી ધ્યાનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો હું એને સ્કૂલે મૂકીને આવી પછી મેં મારો નાસ્તો બનાવ્યો। મેં નાસ્તામાં પરોઠા બનાવ્યા હતા મારી માટે, અને ચા અને પરોઠાનો મેં નાસ્તો કર્યો હતો। સવારના 9:30 થઈ ગયા છે, ત્યાં સ્કૂલે જતો રહ્યો છે, અને હું કાલના જે કપડાંને બધું બાકી હતું, બપોરે અમે સાસણ ગયા હતા તો કપડાંને બધું સંકેલાઈ ગયું છે, તો કપડાં હું કબાટમાં ગોઠવું છું। અને જો ગોદડાને બધું બાકી છે, તો ગોદડાને બી સંકેલીને અંદર મૂકું છું। પછી સવારનું કામ થઈ ગયું હતું, અને પછી મેં મારી રસોઈની તૈયારી કરી રાખી હતી, કેમ કે પછી ત્યાંને સ્કૂલે લેવા જાઓ અને રસોઈ બે સાથે નથી થતું, એટલે પછી મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું, અને દાળ ભાત બી થઈ ગયા હતા, અને જોડે જોડે મેં ચા પાણીના વાસણ હતા એ બી ઘસી નાખ્યા હતા, અને બધું રૂટિનનું સવારનું કામ પૂરું કરી નાખ્યું હતું। દાળ ભાતનું કુકર મૂક્યા બાદ મેં રોટલીનો લોટ બાંધી દીધો હતો। તો રસોઈ થઈ ગઈ છે, અને મમ્મી રોટલી કરે છે, અને હું રોટલી ચોળવું છું। જો તો આ છે બપોરનું જમવાનું। એમાં હતું ફ્લાવરનું શાક, રોટલી, દાળ ભાત, સંભારો અને ગાજરનો હલવો। તો સાંજના વાગી ગયા છે 6:45, અને હું ધ્યાનને ટ્યુશનેથી લેવા જાઉં છું, અને સાથે સાથે ત્યાં એક એક્ઝિબિશન આવ્યું છે, તો એક્ઝિબિશનની મુલાકાત લેવા જાઉં છું। તો હું તમને બતાવીશ કે એક્ઝિબિશનમાં શું છે। તો ફ્રેન્ડ્સ, એક્ઝિબિશનમાં હતી જ્વેલરી, અને જ્વેલરી જોડે ખાસી બધી વસ્તુઓ હતી। બેંગલ્સ, રિંગ્સ, મંગળસૂત્ર, ઇયરિંગ્સ, એ બધી જ ડેલિકેટ વસ્તુ રાખેલી હતી, અને અમુક કોરિયન આઇટમ બી હતી। સાથે સાથે ડ્રેસ મટીરિયલ બી હતું, અને બધા ડ્રેસ એકદમ સરસ અને કોટન ફેબ્રિકના હતા, અને હાથ વણાટથી એમ્બ્રોઇડરી વર્ક કરેલું હતું। તો પછી ત્યાંથી નાસ્તાના સેન્ટર પર આવી ગયા હતા, તો છોકરાઓ વેન કરતા હતા કે મને આ લઈ દો, મને આ લઈ દો। તો છોકરાઓ માટે થોડોક નાસ્તો લીધો છે, તો મેં શું નાસ્તો લીધો છે હું તમને બતાવીશ। તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા હતા, તો ધ્યાન અને પ્રાહાને આ પંજાબી તડકા, ચોકોસ, આ કોર્ન લીધો છે, અને સાથે સાથે ક્રીમ રોલ લીધા હતા, અને આ ચીઝવાળા શક્કરપારાને શું કહેવાય મને ખ્યાલ નથી, એ લીધા હતા। તો આ છોકરાઓનો નાસ્તો હતો। પછી અમે લોકોએ ડોમિનોઝમાંથી ઓર્ડર કર્યો હતો લાવા કેક, અને મારે મમ્મી અને પ્રાહન માટે અમે લોકોએ પિઝા મંગાવેલા હતા। તો સાંજે અમે ત્રણેય જણાએ પિઝા ખાધા, અને ત્યાંને લાવા કેક ખાધી, અને પછી મેં ધ્યાનને હોમવર્ક કરાવવા બેસી ગઈ હતી। હોમવર્કમાં આ વખતે એને આવ્યું હતું એક્ટિવિટી, તો એનું એક્ટિવિટીનો પ્રોજેક્ટ હતો, તો એક્ટિવિટીનો પ્રોજેક્ટ હું કરાવી રહી હતી। તો જો એક્ટિવિટી પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે। એમાં હતું ડોગ, પેંગ્વિન, લાયન, કાવ, કેમલ, આ વસ્તુ બનાવવાની હતી। તો આ બધી રેડી કરીને રાખી હતી હોમવર્ક માટે। હોમવર્ક પૂરું થયા પછી બે જણા નીચે દીદી જોડે રમવા આવ્યા હતા। આ દીદી અમારા બાજુમાં રહે છે, તો ધ્યાનને એમની જોડે વધારે ફાવે છે, તે દીદી જોડે રમી રહ્યા હતા બે જણા। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ આપણે મારા નવા વ્લોગમાં। ત્યાં સુધી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને તમારો આવો જ પ્રેમ અમને આપતા રહેજો। ગુડ નાઇટ।